અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન સામેની દુકાનોમાં આગ ભભૂકી ઉઠી। ફાયર વિભાગને જાણ કરતા 10 ગાડી ઘટના સ્થળે પહોંચી। ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યા। આ આગ કેવી રીતે લાગી તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી નથી મળી, પરંતુ પોલીસ સ્ટેશનની સામે જ આવેલી દુકાનોમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। ધુમાડો અને જ્વાળાઓ જોતા જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી। આગની ગંભીરતા અને ભયંકરતા એટલી છે કે તેને કારણે 10 ગાડીઓ દોડી આવી ઘટના સ્થળે। ફાયરના જવાનો હાલ તો આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી અન્ય સંસાધનના ઉપયોગ કરી કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે। શહેર કોટડા પોલીસ સ્ટેશનની સામે જ આવેલી દુકાનો છે। રાત્રિ વહેલી સવાર દરમિયાન આગ લાગી હતી અને અમદાવાદના જ્યાં પોલીસ સ્ટેશનની સામે જ આગ લાગી તાત્કાલિક જ જાણ કરવામાં આવી છે। હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી નથી મળી કે આખરે આગ કેવી રીતે લાગી છે, કેવી રીતે આગ વધુ પ્રસરી, કારણ કે એક દુકાનમાં લાગેલી આગ જે વધુ દુકાનોમાં પણ પ્રસરી ચૂકી છે અને અત્યારે આગની વિકરાળતા એટલી છે કે 10 જેટલી ગાડીઓ ફાયર વિભાગની જે હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। આ દુકાનો જે શેડની બનેલી છે અને ત્યાં કાચી દુકાનો પણ સામેલ હોય તેવું લાગી રહ્યું છે। અહીં આગ બુઝાવવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા સચિન કડિયા। સચિન, આજે આગ લાગી, શું વિગતો પ્રાપ્ત થઈ છે, કેવી રીતે લાગી ને અત્યારે શું સ્થિતિ? આગ કાબુમાં આવી ગઈ છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો હવે ઉનાળાની શરૂઆત થવાની સાથે આગના બનાવો શહેરમાં બનવાના શરૂઆત થઈ ગઈ છે। વાત કરીએ તો મોડી રાત્રે અને વહેલી સવારે એટલે કે 4 વાગ્યાની આસપાસ શહેર કોટડા પોલીસ સ્ટેશન સામેના દુકાનો અને જે વિસ્તાર છે ત્યાં ભયંકર ભીષણ આગ લાગી હતી। આગ લાગવાને લઈને અફરાતફરી, કારણ કે રાતનો સમય હતો અને દુકાનોમાં તો ખાસ કોઈ હતા નહીં, પરંતુ ખૂબ વિકરાળ આગ હતી જેના કારણે આગ ખૂબ પ્રસરી હતી। ત્યારે ત્યારબાદ ફાયરને ફોન કરવામાં આવ્યો હતો। ફાયરને જાણ કરતા તાત્કાલિક ફાયરની એક બાદ એક 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી। જોકે આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્નો અસફળ રહ્યા હતા, જેને કારણે એક બાદ એક 10 ગાડીઓ જે ફાયરની ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી। આગને કાબુ મેળવવામાં હજી પ્રયાસો ચાલુ છે, પરંતુ મોટાભાગના મહદઅંશે આગ હવે કાબુ મેળવાઈ છે અને ટૂંક જ સમયમાં આગ ઉપર કાબુ મેળવશે, પરંતુ ફાયરના જવાનો દ્વારા સતત આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે વાત કરવામાં આવે તો આગના જે રીતે ઉનાળોની શરૂઆતમાં જ બનાવો બન્યા છે ને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો કર્યા, સાથે સાથે આગનું કારણ શું છે તે પણ FSLના અને રિપોર્ટ દ્વારા ખ્યાલ આવશે। જી સચિન, આભાર આપનો જાણકારી આપવા માટે।